10 લાખ રૂપિયા તને ક્યાંથી મળશે? પૈસાની જોગવાઈ થઈ જાય, હું કરી લઈશ. જાસ્મીન, હમણાં ને હમણાં મારા દત્તુને ફોન લગાડી આપતો. હા. હેલો. હેલો ભાઈ, મોટા મમ્મીને તમારી હારે વાત કરવી છે. હા. દત્તુ, હા માડી, બોલ. મને આવતા ચૈત્ર મહિના સુધી 10 લાખ રૂપિયા જોઈએ છે. જાસ્મીનના લગ્ન કરાવો. માડી, શું થયું? સામા સવાલ નહીં કર. તું જો તારી માડીનો દીકરો હોય ને તો મને વચન આપ કે તું જાસ્મીનના લગ્ન કરાવવા હાટુ 10 લાખ રૂપિયા જમા કરીને લાવીશ. તને મારા સમજ. ભલે માડી, હું વચન આપું છું, 10 લાખ રૂપિયા લઈને આવીશ. જય બજરંગબલી. રુદ્ર, ઓ રુદ્ર, હા, બેલ વાગી, દરવાજો ખોલ. બેલ વાગી? મને સંભળાય જ નહીં. ભાઈ ઊભો છે તો દરવાજો ખોલ ને. હા હા, ખોલ. પાર્સલ. હા. મારું પાર્સલ આપ. How dare you touch my parcel? માફ કરજો, મને કઈ રીતે ખબર પડે કે તમારું સંપેતરું છે? What સંપિત? પાર્સલ છે, બધું શીખવાડવું પડશે હવે. શીખવાડવું તો મારે તમને પડશે. ગુજરાતી શબ્દો તો આવડતો નથી, ભાષા તો બહુ દૂરની વાત છે. જો ખોટી આર્ગ્યુમેન્ટ ના કર. અનુશ્રી, એક મિનિટ. શું થયું? જુઓ ને સાહિલભાઈ, મેં રેરેસ્ટ ડિઝાઇનના કલેક્શનમાંથી આ આઉટફિટ ઓર્ડર કર્યું છે જે 30,000 નું છે. અને આ એને આમ ગ્રાઉન્ડ પર ફેંકી દે છે. જોકર. અનુશ્રી, તને તારું પાર્સલ મળી ગયું ને? લેટ ઇટ બી. ઇડિયટ. ભાઈ, બધું બરાબર ને? કઈ નહીં સાહિલભાઈ, બધું બરોબર છે. ધ્યાન નથી તો ધ્યાન રાખ તારું, ફરીથી પાછું ના કર. હા. 30,000 નું એક કપડું આમ જ ઓર્ડર કરી દીધું. વાહ. ખોટા સમયે ખોટી વ્યક્તિ પાસે ખોટી વસ્તુ માંગો ને તો આવું જ થાય. અત્યારે તમારા પૈસાની વ્યવસ્થા હું કરું છું. ઓકે, આનું મીંડું ખબર નહીં આના બાપુ કેમ કરતા હશે. માસ્તર તો હરખાઈનું થતું જ નથી. પાછું કરી જોઉં. 25 શું કરે છે? ઓલું શાકભાજી નહીં હિસાબ. એ કૌશલ્ય, બોલ ને, શું કરે છે? આપણા મારા દત્તુનો પગાર કેટલો? કેમ? કયો ને પેલા આ 10 લાખ ભેગા કરવા હોય